આ સૌથી મોટા સમાચાર કે જ્યાં મત ક્ષેત્ર ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપ્યા હોવાની વાત સામે આવી રહી છે। અમારી ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારના સમાચાર, સચોટ સમાચાર તમને ન્યૂઝ રૂમ જે છે તે સતત ને સતત આપતું રહેવાનું છે। ત્યારે આ ડેડિયાપાડાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગળની અપડેટ આપવું એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એ મુશ્કેલીમાં તો ઘટાડો થયો છે, પરંતુ મત ક્ષેત્ર ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। મારી સાથે કૃણાલ જોડાયા છે, મારા સહયોગી કૃણાલ। જે રીતે ચૈતર વસાવા કે ઘણા લાંબા સમયથી જેલની અંદર બંધ હતા અને આજે સમાચાર મળી રહ્યા છે કે એક શરતના આધારે કે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે એમને જામીન મળ્યા છે। બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે। છેલ્લા 2-3 મહિનાથી આ જેલમાં બંધ હતા અને આજે તેમને શરતી જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે, જે અત્યારે મોડી રાતથી જે હાલચલો તેજ બની હતી ને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે તેમને જે શરતી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો એ ચૈતર વસાવા 5 જુલાઈથી સતત એ જેલની અંદર હતા અને સાથે જ વાત કરવામાં આવે તો એ ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવાને જે એટીવીટીની બેઠકની અંદર માથાકૂટ થઈ હતી, આ માથાકૂટ અંતર્ગત કૃણાલ મારી સાથે જોડાય છે। કૃણાલ, શું કહેશો? 5 જુલાઈથી સતત ચૈતર વસાવા જેલની અંદર બંધ હતા, આજે જામીન અરજી એમની મંજૂર થઈ છે, બહાર આવ્યા છે, શું વધુ વિગત અને કઈ શરતો જે છે તે રાખવામાં આવી? બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો એ છેલ્લી 5 જુલાઈથી લઈ અને 2 મહિના ઉપરના સમયથી આ ચૈતર વસાવા જેલમાં બંધ હતા અને સાથે જ અનેક વખત તેમની ગુજરાત હાઈકોર્ટની અંદર એ પિટિશન દાખલ કરવામાં આવી હતી, તેમની ઉપર એ સુનાવણી ચાલી રહી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય એ ચૈતર વસાવાને એ શરતી જામીન ઉપર આની પહેલા પણ જ્યારે એ ગુજરાત વિધાનસભાનું એ ચોમાસું સત્ર હતું ત્યારે પણ તેમને 3 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા। અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવાને એ અત્યારે શરતી જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે, પણ એક શરત રાખવામાં આવી છે। કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ। યુવરાજસિંહ જોડાયા છે મારી સાથે, વિદ્યાર્થી નેતા। યુવરાજસિંહ, શું કહેશો? તમારી સાથે, તમે જેની સાથે એ આંદોલન કરેલા, સાથે જ સ્ટેજ પરથી એ ભાષણો કરેલા, ચૈતર વસાવા આજે એમની જામીન અરજી મંજૂર થઈ ગઈ છે, મુશ્કેલીમાં વધારો થતો તો એ દરમિયાન એમને રાહતના સમાચાર અત્યારે મળી રહ્યા છે। આ ઘટના ઉપરથી સાબિત થાય છે કે ભગવાન કે અહીંયા દેર હે અંધેર નહીં। થોડી વાર લાગી છે, બરોબર છે, પરંતુ મને એ ખાતરી છે કે જે રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા, જે રીતે પ્રતાડિત કરવામાં આવતા હતા, હવે આદરણીય ચૈતરભાઈ વસાવા એમાં મજબૂત બન્યા છે, એ મજબૂર નહીં બન્યા હોય અને આગળના દિવસોમાં જે કહી શકાય પોતાના રંગમાં, પોતાના મિજાજમાં જે રીતે ભૂતકાળમાં જે રીતે લડાઈઓ લડતા હતા એ જ રીતે આવનાર દિવસોની અંદર પણ લડાઈઓ લડશે। એટલે એક રાહતના સમાચાર મારા બધા માટે છે, કારણ કે મારા પરમ મિત્ર છે અને હું હંમેશા એ મતનો માણસ રહ્યો છું કે ભાઈ ન્યાયતંત્ર જે છે એ સર્વોપરી છે, ન્યાયતંત્ર હંમેશા ન્યાય કરશે। તો આજે ન્યાયતંત્રે ન્યાય કર્યો છે એટલે સત્યમેવ જયતે, અને ન્યાયતંત્ર ઉપર શ્રદ્ધા રાખીએ કે આગળના દિવસોમાં જે પણ એને કહી શકાય કે ટર્મ્સ એન્ડ કન્ડિશન જે રાખવામાં આવી છે, હવે આદરણીય ચૈતરભાઈ વસાવા એ ધારાસભ્ય છે, એને પોતાના વિસ્તારમાં જવા દેવા માટેની છૂટછાટ આપવામાં આવે અને એ જનપ્રતિનિધિ છે, તો જનતાના સામે જનતાના કામ કરે અને આ 5 વર્ષ એ સારી રીતે પૂરા કરે એના માટે પણ ન્યાયતંત્ર છે એ બહુ સારી રીતે બાબતે વિચાર છે, એ મને શ્રદ્ધા છે। જી જી યુવરાજસિંહ, ખૂબ ખૂબ આભાર। તો જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ કે જે અત્યારે એમાં ખુશીનો માહોલ છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી એ મંજૂર થઈ ગઈ છે, પરંતુ જે શરત રાખવામાં આવી છે એ શરતને આધારે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે હવે અમે ઉપર જશું, કોર્ટમાં પણ જશું, કે જનપ્રતિનિધિ છે વિસ્તારના, જનનાયક કહેવાય છે, સાથે જ એવું પણ કહેવાય ધારાસભ્ય છે કે પોતાના વિસ્તારના વિકાસને લઈને કામો કરતા હોય, જો એ પોતે વિસ્તારમાં નહીં હોય, એ પોતે વિસ્તારનું ધ્યાન નહીં રાખે તો બીજું કોણ રાખશે? એ પ્રકારની વાત સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપો જે છે તે લગાવતી જોવા મળી રહી છે। પરંતુ આ વચ્ચે રાહતના સમાચાર એ કહી શકાય કે ચૈતર વસાવા જે છે એ જેલની બહાર તો આવી ગયા છે, પરંતુ પોતાના મત વિસ્તારમાં ડેડિયાપાડા અને આસપાસના જે વિસ્તારો છે, એમનો મત વિસ્તાર છે, ત્યાં એમના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ત્યાં એમને નો એન્ટ્રી કરી દેવામાં આવી, એટલે કે ત્યાં એ જઈ નહીં શકે। હવે જો સ્વાભાવિકપણે કે જુલાઈથી લઈને આજ દિન સુધી ચૈતર વસાવા જેલની અંદર બંધ હતા તો કેટલાક કામો જે છે એમના વિસ્તાર, એના મત વિસ્તારમાં એ અટકી પડ્યા પણ હોય, પરંતુ જે શરતોને આધારે જામીન આપવામાં આવ્યા છે, એટલે કે એટલા સમયની અંદર ચૈતર વસાવા જો એ વિસ્તારની અંદર ન જાય તો પણ કંઈક નવા જૂની થાય તે પ્રકારની વાત પણ અત્યારે કહી શકાય છે। પરંતુ આ બધી વાતની વચ્ચે ચૈતર વસાવાને રાહત મળે તે પ્રકારના સમાચાર જોવા મળ્યા છે।